મારો દેવર મારી કાળી બિલાડીને જોવા માટે ખૂબ જ ઉતાવળો હતો. એક દિવસ ઘરે કોઈ ન હતું એટલે મેં મારી કાળી બિલાડી મારા દેવરને બતાવી. તેણે જોયું કે તરત જ મેં સતત 4 વખત ચીસો પાડી. હું પણ ખુશ થઈ ગઈ. મારી બિલાડી કાળી અને ખૂબ જ સુંદર હતી, જેથી તે કોઈને તેની નજીક આવવા દેતી ન હતી. એક દિવસ હું રૂમમાં એકલી કપડાં બદલી રહી હતી ત્યારે અચાનક દેવર રોહિત પૂછ્યા વગર રૂમમાં આવ્યા. તેની નજર મારી બિલ્લી પર પડી. મારા દેવરે મને આ હાલતમાં જોઈને હું શરમથી પાણી થઈ ગઈ. મેં વિચાર્યું કે કદાચ તેણે કશું જોયું નથી, પરંતુ તે મારી સૌથી મોટી ભૂલ હતી. તેણે મારી બિલાડી પણ જોઈ લીધી હતી, જે મેં ખાલી મારા પતિને જ બતાવી હતી. મારા પતિને આ કાળી બિલાડી રોજ કામ પરથી ઘરે આવી અને રાતે કલાકો સુધી આ બિલાડી જોતા હતા. પણ આજે આ બિલાડી મારા દેવરે પણ જોઈ લીધી હતી. પણ હું ખુશ હતી. મને કંઈ વાંધો નહોતો કે મારા દેવરે આ બિલાડી જોઈ લીધી છે. 2-4 દિવસ જ થયા હતા કે રોહિત મારી પાસે આવ્યો અને કહ્યું, ભાભી, મારે તમારી બિલાડી જોવી છે. મને તમારી કાળી બિલાડી બહુ ગમે છે. તેની વિનંતી સાંભળીને મને આશ્ચર્ય થયું. હું વિચારતી હતી કે તે બાળક છે અને તે થોડા દિવસો પછી તેને ભૂલી જશે, પરંતુ તેણે કોઈ પણ સંકોચ વિના મને બિલ્લી બતાવવાનું કહ્યું હતું. દેવરે વસ્તુ માંગી જે મેં આજ સુધી છુપાવી રાખી હતી. તેની વિનંતીથી મને ચિંતા થવા લાગી. હવે તે મને હેરાન કરવા લાગ્યો અને મને પણ ગુસ્સો આવવા લાગ્યો. પણ હું કંઈ કરી શકતી નહોતી. તે મક્કમ હતો કે તેણે મારી કાળી બિલાડીને જોવી જ છે, અને તે પણ સાવ નજીકથી. હું મૂંઝવણમાં હતી કે તેણે મારી કાળી બિલાડી કેમ જોવી છે. આ મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક ઘર હતું, જેને મેં લાખો પડદા પાછળ છુપાવી રાખ્યું હતું. રોહિત તેના પર કેવી રીતે નજર રાખે છે, હું તે સમજી શકી નહીં. આટલું છુપાવવા છતાં તેણે મારી કાળી બિલાડી જોઈ લીધી હતી. હવે હું સમજી શકતી ન હતી કે તેનાથી કેવી રીતે છુટકારો મેળવું. હું તેને બહાના બતાવીને ટાળતી હતી, પણ હવે તે મને ધમકાવવા લાગ્યો. તેણે કહ્યું કે જો હું તેની વાત નહીં સાંભળું તો તે મારા પતિને મારું સત્ય કહેશે. હું વિચારમાં ખોવાઈ ગઈ અને તેની સામે ના કહેવાનો પ્રયત્ન કર્યો. મારા પ્રયત્નોને ઘણી હદે સફળતા મળી રહી હતી, જ્યારે અચાનક રોહિતને મને કોર્નર કરવાનો મોકો મળ્યો. મારા પતિના પરિવારમાં કોઈના લગ્ન હતા, એટલે બધા ત્યાં જવાની તૈયારી કરતા હતા. મને એમની સાથે જવાનું મન થતું નહોતું, એટલે મેં વિચાર્યું કે બધા નીકળી જશે ત્યારે હું મારા ઘરે જઈશ. મારું ઘર આ શહેરમાં જ હતું. હું મારા ઘરમાં થોડા દિવસ રહીને આરામ કરવા માંગતી હતી, જેથી મને થોડો સમય શાંતિથી પસાર કરવાનો મોકો મળે. થોડા દિવસો વીતી ગયા હોત તો કદાચ તેણે પોતાની જીદ છોડી દીધી હોત. હું તેને છોડી દેત અને આ ભૂલી ગઈ હોત, પણ એવું ન થયું. જ્યારે મેં સાંભળ્યું કે તેનો ઈરાદો શું છે, ત્યારે મારું હૃદય ભયથી ભરાઈ ગયું. મારા ચહેરાના હાવભાવ છુપાવીને મેં મનમાં વિચાર્યું કે જ્યારે આપણે પાછા આવીશું ત્યારે હું ત્યાંથી નીકળી જઈશ અને જ્યાં સુધી હું ઈચ્છું ત્યાં સુધી રહીશ. મારી માતાએ હસીને કહ્યું, દીકરી, મૂડ બગાડો નહીં. મારા ઘરમાં બધા બહુ સરસ હતા, પણ મારો દેવર મારા જીવની દુશ્મન બની ગયો હતો. ઘરમાં રહે આ કારણે મારે પણ ત્યાં રહેવું પડ્યું અને આ મારા માટે સમસ્યા બની ગઈ. પરિવારના સભ્યો જતાની સાથે જ તેણે મને તેની સામે બોલાવી અને કહ્યું કે આજે તે મને કોઈ પણ ભોગે તેની ઈચ્છા માટે રાજી કરાવશે, કારણ કે આજે ઘરે કોઈ ન હતું અને તે મારાથી ખુશ થવા માંગતો હતો. હું તેની આ વાતથી નારાજ થઈ ગઈ. તે ખૂબ જ હોશિયાર હતો અને તેને મને સમજાયું નહોતું કે તે એટલો મોટો થઈ ગયો છે કે તે મને હેરાન કરવા લાગ્યો. મેં વિચાર્યું કે તેને ધમકાવવાથી તે શાંત થઈ જશે, પણ હું ખોટી હતી. તે મારી નબળાઈ જાણતો હતો. તે ચૂપચાપ તેની એકડીમાં ગયો, પરંતુ તેનો આગ્રહ છોડ્યો નહીં. તે ગયા પછી મેં કામ કરવાનું શરૂ કર્યું, કારણ કે તે લગભગ સાંજે 7 વાગે જ પાછો ફર્યો. તે આવે તે પહેલાં હું મારી જાતને મારા રૂમમાં બંધ કરવા માંગતી હતી. તે વહેલો ઘરે આવ્યો. મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે આજે તેને ભણવામાં જરાય મન નથી લાગતું, તેથી તેણે વહેલી રજા લઈ લીધી. તેના જવાબ પર હું મૌન રહી, અને કારણ કે હું જાણતી હતી કે તેનું હૃદય કેમ ધડકતું નથી અને તેના મગજમાં શું ચાલી રહ્યું છે. તેના મગજમાં મારી કાળી બિલાડી વિશેના જ વિચારો
આવતા હતા. મને લાગ્યું કે બધું છોડીને મારી બહેનના ઘરે જઉં, જેથી કરીને હું રોજની તકલીફોમાંથી બચી શકું. પણ હું ત્યાં જઈશ તો લોકો શું કહેશે કે લગ્નને હજુ થોડો સમય થયો છે અને લોકો આ વિશે દરેક પ્રકારની વાતો કરવા લાગે છે. મેં શાંતિથી રાત્રિ ભોજન તૈયાર કર્યું અને રોહિતની સામે રાખી અને રૂમમાં જઈને સૂઈ જવાનો વિચાર કર્યો. પણ રોહિતે જમવાનું બાજુ પર રાખ્યું અને કહ્યું, ભાભી, ખાવા પીવાનું તો પછી થશે. પહેલાં મારે કાળી બિલાડી જોવી છે. જો તમે જાતે ના બતાવો તો તમે સૂઈ જશે પછી હું જોઈ લઈશ. હું સ્તબ્ધ થઈ ગઈ. તે મક્કમ હતો અને જાણતો હતો કે હું એકલી છું, તેથી તે મને ધમકાવી શકે છે અને હું ખરેખર તે સાંભળી શકતી નહોતી. મારે ખૂબ જ મુશ્કેલીથી તેને ઊભો કરવો પડ્યો. મારા હૃદયને મજબૂત બનાવ્યું અને મેં જવાબ આપ્યો કે તમારે શરમ કરવી જોઈએ. જો તમે તમારી ભાભીને ગેટ ક્રેશ કરતી વખતે મારી સાથે આવું કંઈ કરો છો અથવા હું એકલી છું એવું વિચારીને મને ધમકાવવાનો પ્રયાસ કરો છો, તો પછી આ વખતે તારો ભાઈ પાછો આવશે ત્યારે હું આ બધું કહી દઈશ. તે મારી વાતથી ચોંકી ગયો હતો. સત્ય બહાર આવ્યું તો તારો ભાઈ મને છોડી દેશે, પણ હું વિચારી પણ ન શકી કે તે આજે મને એકલો છોડી દેશે. દેવર સિંહ જેવો થઈ ગયો હતો. તે કહેતો હતો કે તમને પણ મજા આવી જશે, પણ મેં કહ્યું કે જો મેં એકવાર તને મારી કાળી બિલાડી બતાવી તો પછી તારો આ શોખ એક જ વારમાં હશે, એનો અંત નહીં આવે. એ વારંવાર વધતો જ જશે. તારે તારી જીદ છોડી દેવી સારી છે, મેં કહ્યું. પણ તેણે હાર સ્વીકારી નહીં. મેં તેની સામે જોયું અને નરમ સ્વરમાં કહ્યું, ઠીક છે, હું તમને મારી બિલાડી બતાવીશ, પણ મને વચન આપો કે તમે મને વારંવાર બતાવવા માટે નહીં કહેશો અને તમે આ વાતને આજે ગમે તેટલું પણ ભૂલી જશો. અને મારા લગ્ન જીવનમાં એક વિચિત્ર ઘટના બની છે. મારા દેવરે મને વચન આપ્યું હતું કે તે આ વાત કોઈને નહીં કહે, પણ એક દિવસ મારી કાળી બિલાડી જોવાની જીદ કરતો રહીશ. ઘરમાં કોઈ નહોતું. તેણે મને કહ્યું કે તે મારી બિલાડીને ફરી એકવાર જોવા માગે છે, પરંતુ મેં તેને સ્ટોર રૂમમાં લઈ જવાનું નક્કી કર્યું અને તેને ઝડપથી જોવાનું કહ્યું. બિલાડી જોઈ લો. અને પછી મેં તેને ધમકાવવાનું શરૂ કર્યું, પરંતુ તેણે મારી વાત ન સાંભળી અને હું ડરી ગઈ. તેણે મને કહ્યું કે મારી બિલાડી તે વિચાર કરતો હતો એના કરતાં પણ વધુ સુંદર હતી અને એક વખત તેનું દૂધ પીવા માટે જીદ કરી હતી. મારું નામ કાજલ છે. મને 2 ભાઈઓ હતા અને હું તેમની એકમાત્ર બહેન હતી. અને ત્યારથી મેં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોઈ હતી. બાળપણ 16 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. મારા અભિષેક સાથે લગ્ન થયા. મારા એક છોકરા સાથેના લગ્ન સમયે મારી સાથે દહેજમાં એક ખાસ વસ્તુ આવી હતી, જે મારા સ્વાસ્થ્ય અને દાંપત્ય જીવન માટે ખૂબ જ જરૂરી હતી. તે વાત મેં મારા સાસરિયાના બધાથી છુપાવીને રાખી હતી, પરંતુ અહીં આવ્યા પછી હું મારા જીવનની એક મોટી સમસ્યામાં ફસાઈ ગઈ છું અને આ રહસ્ય માત્ર મારા અને મારા દેવરની વચ્ચે છે. જીવન બરબાદ થઈ જશે. હું બરબાદ થઈ જઈશ, કારણ કે હું આવી વાતો ક્યાં સુધી અને કેવી રીતે લોકોની નજરથી છુપાવી શકીશ. પરંતુ મારા સાસરિયામાં આ શક્ય ન હતું. મેં વિચાર્યું કે લગ્ન પછી આ મારી જિંદગી બચાવશે, પરંતુ આ એક બોજ બની ગયું છે. મારું માથું હંમેશા માટે મારું જીવન સમાપ્ત કરવાનું મન થયું. પરંતુ મારા પરિવાર માટે, જે મને ખૂબ પ્રેમ કરે છે, મેં મારી જાતને આમ કરવાથી દૂર રાખ્યું અને હું ક્યારેય આ રીતે મરવા માગતી ન હતી. હું આ વાતને મારી સાથે મારા સાસરિયાના ઘરે લઈ જઈને કોઈ ડ્રામા કરવા માગતી ન હતી અને લોકોને પ્રશ્ન પૂછવાનો મોકો આપવા માગતી ન હતી. લગ્નના 6 મહિના સુધી મારે એ વાત મારી પાસે છુપાવવી હતી, પણ એ શક્ય તો નહોતું. હું તેને કેવી રીતે છુપાવી શકું? માએ કહ્યું કે જો હું તેને મારી સાથે નહીં લઈ જઈશ તો તે તેને છૂટાછેડા આપી દેશે અને લગ્ન પછી ઘરે પાછી ફરીશ. આ સાંભળીને હું ખૂબ જ નર્વસ થઈ ગઈ. તે સ્પષ્ટ છે, મને પણ ડર લાગવા લાગ્યો અને કોઈ પણ રીતે તે માત્ર 6 મહિના માટે જ હતી, તેથી મારે તે વસ્તુ મારી સાથે લાવવી પડી. તે એક બિલાડી હતી, અન્યથા તેણે મારા માટે વધુ મુશ્કેલી ઊભી કરી હતી. કારણ કે આપણે પ્રાણીને ચૂપ રહેવાનું કહી શકતા નથી. તે સમજી શકતું નથી કે આપણે શું કહીએ છીએ. બાય ધ વે, મેં તેને એક મોટા જૂતા કેસમાં રાખ્યો અને મારી સાથે લાવી. કોઈએ મારા પર શંકા ન કરી, કારણ કે સમાજમાં દહેજ એક એવી મોટી સમસ્યા હતી. આ બોક્સમાં શું હતું તે કોઈ જાણી શક્યું ન હતું.
દરેક વ્યક્તિ ખૂબ જ સામાન્ય હતી, તેથી કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. હું તેને ત્યાં જ ખાવા પીવાનું આપતી હતી, પરંતુ થોડા દિવસો વીતી ગયા તેમ મેં તેને સ્ટોર રૂમમાં સંતાડી દીધી, કારણ કે મને ડર હતો કે મારા પતિ તેને જોશે અને એને અચાનક સ્ટોર રૂમમાં જોઈને મારા પતિ ગુસ્સે થઈ જશે. દેખીતી રીતે જો કોઈ વ્યક્તિ આ પ્રાણીને ઘર અથવા રૂમની અંદર જુએ છે તો ડરવાનું છે. ત્યાં સુધી જેમ જેમ મહિનાઓ વીતતા ગયા તેમ તેમ આ બિલાડી મને અજાણી વ્યક્તિની જેમ હેરાન કરતી રહી. મેં તેને બંધ પડદા પાછળ સંતાડીને રાખી હતી, પણ મને ખબર નથી કે મારા દેવર સુધી કેવી રીતે આ વાત પહોંચી જશે. ત્યારથી હું મુશ્કેલીનો શિકાર બની ગઈ હતી. જેને હું માત્ર બાળક માનતી હતી તેણે મારી સાથે અજીબો ગરીબ કામો કરવા માંડ્યા. તે મને આવું કરશે અને મારા માથા પર અવાજ કરશે અને હંમેશા એક જ વિનંતી કરશે કે તે મારી કાળી બિલાડી જોવા માંગે છે. હું પહેલાં તેને બાળક માનું છું અને હું વસ્તુઓની અવગણના કરતી હતી, પરંતુ જ્યારે પણ કોઈ તેની વાત સાંભળતું ત્યારે હું ગભરાઈ જતી. જ્યારે હું એકલી હોઉં ત્યારે તે હંમેશા કાળી બિલાડીને જોવાનો આગ્રહ રાખતો હતો, જેનાથી હું ગભરાઈ જતી હતી કે તેણે મારી કાળી બિલાડી કેવી રીતે જોઈ છે. એક દિવસ મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે થોડા દિવસ પહેલાં તું ચોરી છુપીથી સ્ટોર રૂમમાં ગઈ હતી, ત્યારે તે પણ તારી પાછળ ગયો હતો અને ત્યાં તેણે તારી કાળી બિલાડી જોઈ હતી. હું આનાથી ખૂબ જ પ્રભાવિત થયો છું. હું શરમાઈ ગઈ. મારી સમસ્યાઓ વધુ વધી ગઈ હતી, તેથી તેને ચૂપ કરવા માટે મેં તેની વિનંતી પૂરી કરવાનું શરૂ કર્યું. હું તેને શાંત રાખવા માટે તેનો મનપસંદ ખોરાક બનાવવા લાગી. હું દિવસભર તેના ઘરના કામકાજમાં ભાગવા લાગી, જેથી તે પોતાનું મોઢું બંધ રાખે અને એવી વિનંતીઓ ન કરે જે હું પૂરી ન કરી શકું. જો કોઈએ ધાર્યું પણ કર્યું હોત તો મારું ઘર બરબાદ થઈ ગયું હોત. હું કોઈને શોધવાનો પ્રયત્ન કરતી રહી. રોહિતને કેવી રીતે ખુશ રાખી શકું? રોહિત દરરોજ એક જ વિનંતી સાથે આવતો અને જ્યારે પણ હું સ્ટોર રૂમમાં જતી ત્યારે તે મારી પાછળ આવતો. હું તેનાથી બચવાના મારા પ્રયત્નોમાં નિષ્ફળ રહ્યો હતો. આ મામલો એવો હતો કે હું મારા પતિને કંઈ પણ ન કહી શકી. જો તેને ખબર હોત કે મેં તેની ગેરહાજરીમાં રોહિતને બિલાડી બતાવી છે તો તેણે મને છૂટાછેડા આપી દીધા હોત. હું ડરી ગઈ હતી અને રોહિત સાથે મારા સંબંધને બચાવવા માંગતી હતી. તે એક રમકડું બની રહી હતી. રોહિત હંમેશા મને હેરાન કરતો હતો. એક દિવસ હું ગભરાઈ ગઈ અને તેને કહ્યું કે મને આ રીતે હેરાન ન કરો. મારી ગભરાહટ પર તેણે કહ્યું કે તે પ્રયત્ન કરે છે, પરંતુ તેણે તેનો આગ્રહ છોડ્યો ન હતો. તે હંમેશા મારા મગજમાં હતો અને મેં તેને તક ન આપવાનો પ્રયાસ કર્યો. પણ એક દિવસ તેને મોકો મળ્યો. એક દિવસ મારો પરિવાર લગ્નમાં ગયો હતો અને મારી તબિયત સારી ન હતી, તેથી હું જઈ શકી નહીં અને રોહિત પણ ના ગયો. તેઓ મારી સાથે રહ્યા હતા. તે આખો દિવસ મને હેરાન કરતો હતો અને આખરે સાંજના અંતે મેં હાર માની લીધી અને તેની સાથે સ્ટોર રૂમમાં ગઈ. મેં વિચાર્યું કે હું તેને એકવાર આ બિલાડી બતાવીને મારો જીવ બચાવીશ અને તેને વચન આપીશ કે તે બિલાડીને ફરીથી જોવાની જીદ નહીં કરે. પરંતુ તે મારું નસીબ હતું. તે કાળી બિલાડીને નજીકથી જોવા માટે ભયાવહ હતો. મેં સ્ટોર રૂમની લાઇટ ઓન કરી અને તે ઉત્સાહથી મારી તરફ આગળ વધ્યો. કાળી બિલાડી તરફ જોવા લાગ્યો. જ્યારે તે બાળકની જેમ ખુશ હતો ત્યારે મને સમજાયું કે તે હજી પણ અંદરથી એ જ જિદ્દી બાળક છે. તે હમણાં જ મોટો થયો છે. પછી તેણે પોતાનો મોબાઈલ કાઢવાનું શરૂ કર્યું. હું તેની ક્રિયાનો હેતુ સમજીને સ્તબ્ધ થઈ ગઈ. મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે બળજબરીથી તેનો કેમેરો મારી બિલાડી પર સેટ કર્યો અને એક સાથે અનેક તસવીરો લેવાનું શરૂ કર્યું. તે તેની ઈચ્છા મુજબ જતો રહ્યો હતો. હું ત્યાં બેસીને રડવા લાગી હતી. મને ડર હતો કે તે બધાને ચિત્રો બતાવશે. 3 દિવસ સુધી તે પોતે કાળી બિલાડીને ખૂબ જ ખુલ્લેઆમ જોતો રહ્યો. જ્યારે પરિવારના બધા સભ્યો પાછા આવ્યા ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. મારો ઉદાસ ચહેરો અને વ્યથિત હાલત જોઈને મારા પતિ ડરી ગયા. મારા પતિ મારી કાળજી લેવા લાગ્યા અને મારી ચિંતા કરવા લાગ્યા. હું મારા પતિની ચિંતા અને કાળજી જોઈને વધુ દુઃખી થઈ ગઈ, કારણ કે હું એક સારા માણસને છેતરતી હતી. વારંવાર પૂછ્યા પછી મેં મારા લોકોને બિલાડી વિશે બધું કહ્યું. મેં મારા પતિને એમ પણ કહ્યું કે મારો જન્મ થતાની સાથે જ હું ઘણી બીમાર પડવા લાગી.
16 વર્ષની ઉંમર સુધી મારા પરિવારે મને દરેક સંભવિત સારવાર કરાવી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. થાકેલા મારી માતા મને એક બાબા પાસે લઈ ગઈ અને મને મારા રોગનો ઈલાજ જણાવ્યો. બાબા એક વિચિત્ર વ્યક્તિ હતા. તેમણે મારી માતાને મારી બીમારીનો ઈલાજ જણાવ્યો, જેના માટે તેમણે તેમને કેટલીક બાબતોનું ખૂબ ધ્યાન રાખવાનું કહ્યું. મારે તે કરવું પડશે, નહીં તો હું ફરીથી બીમાર પડીશ. મારી માતાએ બાબાની સલાહ માનીને પોતાની સાથે એક અનોખી કાળી બિલાડી રાખવાનું શરૂ કર્યું. ઘણા લોકોને આ વિચિત્ર લાગ્યું, તેથી ઘરે આવ્યા પછી મારા પરિવારે કાળી બિલાડી હંમેશા છુપાવી રાખી હતી, જેથી અજાણ્યા લોકો તેને શોધી ન શકે. મેં પણ આ વાત હંમેશા ધ્યાનમાં રાખી છે. જ્યારે હું લગ્નની ઉંમરે પહોંચી ત્યારે બાબાએ મને કહ્યું કે આ બિલાડીના બચ્ચાને મારી સાથે મારા સાસરિયાને ઘરે લઈ જા, નહીં તો તે બીમાર પડી જશે. નહીં તો આવું થશે કે તમે છૂટાછેડા લઈને પાછા આવશો. આ કાળી બિલાડીનું બચ્ચું હું મારી સાથે લાવી હતી. તેને મારા સાસરિયાના ઘરે છુપાવીને આવી હતી. મેં કાળી બિલાડીને ઘરમાં રાખી હતી અને કોઈને તેની જાણ થવા દીધી નહોતી. હું ચોરી છુપીથી સ્ટોર રૂમમાં જઈને તેને ખવડાવતી હતી, પરંતુ કોઈક રીતે મારા દેવરે કાળી બિલાડી જોઈ અને તે કાળી બિલાડીને નજીકથી જોવાનો શોખીન થઈ ગયો. જ્યારે હું નાની હતી ત્યારે મારા પરિવારમાં એક અંધશ્રદ્ધા હતી કે કાળી બિલાડી કોઈ કમનસીબી નહીં લાવશે. આ કારણ બની શકે છે. આ કારણે એક દિવસ મારા ભાઈએ કાળી બિલાડી પકડીને અમારા ઘરમાં કેદ કરી દીધી. મને આ વાતમાં બિલકુલ વિશ્વાસ ન હતો, પરંતુ પરિવારના દબાણ અને અંધશ્રદ્ધાના કારણે હું પણ તે કાળી બિલાડીને જોઈને ડરી જવા લાગી. એક દિવસ મારા પતિના મિત્રો અમારા ઘરે આવ્યા અને મારા ભાઈએ તેમને કાળી બિલાડી બતાવી. હું સમજી ગઈ કે હવે બધા તેની તરફ જોઈને કોઈક ઈશારા વિશે વાત કરશે. હું આ મારા પતિને આપીશ. વાર્તા કહેતી વખતે તે રડી પડી. મારા પતિ કે જેઓ ખૂબ જ હોશિયાર અને શિક્ષિત હતા, તેમણે મારી બધી વાત સાંભળી અને મને સમજાવ્યું કે વ્યક્તિનું જીવન અને મૃત્યુ એકલા ભગવાનના હાથમાં છે. તેણે મને એમ પણ કહ્યું કે નિર્દોષ પ્રાણીને તેની માતા પાસેથી લઈ જઈને કેદમાં રાખવું એ ખોટું છે. તેમણે કહ્યું કે આપણે આ રોગની સારવાર લેવી જ જોઈએ, પરંતુ આ માટે નિર્દોષ પ્રાણીઓને કેદમાં રાખવા એ તદ્દન ખોટું અને મોટો ગુનો છે. મારા પતિ મને સમજાવવામાં આવ્યું કે ભગવાન જ્યારે કોઈ રોગ આપે છે ત્યારે તેનો ઈલાજ પણ આપે છે. મિત્રો, આપણે આપણી સારવાર માટે નિર્દોષ પ્રાણીઓ કે પક્ષીઓને કેદમાં ન રાખવા જોઈએ. તેણે મને એમ પણ કહ્યું કે આજકાલ તે એક ફેશન બની ગઈ છે, પરંતુ તે માત્ર છેતરપિંડી અને અંધશ્રદ્ધા છે. મારી વહાલી પત્ની, આ બધું જૂઠાણા અને છેતરપિંડી સિવાય બીજું કંઈ નથી. આપણે હંમેશા ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ અને કોઈ નિર્દોષ પ્રાણી કે પક્ષીની હત્યા ન કરવી જોઈએ, નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. તો મિત્રો, વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ